Hello students, once again a very good afternoon to all and welcome back in today's another session of PSS. Now students, in this session we are starting with the chapter number 13 of unit number 3, that is last stage of selling process, that is process of selling 5, closing the sale, right? Selling process નું last stage એ શું છે? ક્લોઝિંગ ધ સેલ્સ. એઝ યુ નો ધ હોલ સેલિંગ પ્રોસેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 5 સ્ટેજીસ. આપણે હરેક સ્ટેજીસના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર છે સ્ટડી કર્યા, રાઈટ. નાઉ ધ લાસ્ટ ચેપ્ટર ઓર ધ લાસ્ટ સ્ટેજ ઓફ ધીસ selling process is closing the sale. That means that after showing and presenting the product in front of the customer and after explaining all the important details to the customer, finally you need to encourage the customer to take the purchase decision. તમારે લાસ્ટમાં એમને એન્કરેજ કરવાના છે, મોટિવેટ કરવાના છે કે હવે એ ફાઇનલ પરચેસ ડિસિઝન લઈ શકે, રાઈટ. સો ફોલોઈંગ ટોપિક્સ આર કવર્ડ અંડર ધીસ ચેપ્ટર. નંબર 1, introduction, then when do the customers object, then why do the customers raise objections, objections and salesmen, a general discussion, types of objections, techniques to solve the objections, conclusion of the sales talk or closing the sale, and last after sale service. So one by one we will study all the topic. Let's start with the introduction part. Read the paragraph. After explaining and convincing the customers about the features, qualities, price, utility, the final and next step in the selling process is to stimulate or encourage them to make purchase decision. That means when salesman is done with all the explanation and communication, finally he need to encourage the customer to take the final purchase decision, right? એક વખત બધી ઇન્ફોર્મેશન આપ્યા પછી, ડેમોન્સ્ટ્રેશન આપ્યા પછી સેલ્સમેનનું કામ હવે શું બાકી રહે છે? તો હવે લાસ્ટમાં એન્કરેજ કરશે કે ઓકે ફાઇન સર મેડમ, નાવ વોટ હેવ યુ ડિસાઇડેડ, હવે તમે શું નક્કી કરો છો, તમારે આમાંથી કઈ પ્રોડક્ટ છે પરચેસ કરવી છે. દેટ મીન્સ યુ આર એન્કરેજિંગ ધેમ ટુ ટેક ધ પરચેસ ડિસિઝન. નેક્સ્ટ, human beings have unlimited wants and needs. The resources and or supply of satisfying such needs and demand is limited. So any customer always try to get the maximum satisfaction with limited resources. Now students, તમને ખ્યાલ છે હ્યુમન બીંગ છે, નેચર છે, નેચરલ છે કે એમની વોન્ટ્સ અને નીડ્સ કેવી છે? અનલિમિટેડ. ક્યારેય એક નીડ સેટિસ્ફાય થાય તો તરત જ બીજી નીડ છે રેઝ થઈ ગઈ હોય, રાઈટ. So human beings are of such nature that they have the unlimited wants and needs. But એને જે સેટિસ્ફાય કરવાના જે રિસોર્સિસ છે, રિસોર્સિસ મીન્સ વી કેન સે મની. મની છે હરેક પાસે કેવી છે? લિમિટેડ. સેમ વે સપ્લાય છે અનલિમિટેડ છે પણ ડિમાન્ડ શું છે? લિમિટેડ. સો ઓલવેઝ વેન એની કસ્ટમર એક્સપેન્ડ સમ અમાઉન્ટ ઓફ મની, જ્યારે કોઈ પણ કસ્ટમર છે ખર્ચ કરે છે, એ ખર્ચ કરતાં પહેલાં એ 5 વખત વિચાર કરશે કે વેધર આઈ એમ ઇન્કરિંગ ધીસ એક્સપેન્સ ઇઝ પ્રોપર ઓર નોટ. હું આ એક્સપેન્સ કરું છું તો એ બરાબર છે કે નહીં, રાઈટ. આ ખ્યાલ આવે છે. એન્ડ દેટ ઇઝ વાય બિફોર ટેકિંગ ધ ફાઇનલ ડિસિઝન ઓફ ધ પરચેસ દે રેઝ મેની ઓબ્જેક્શન્સ એન્ડ ક્વેશ્ચન્સ. અને એટલા માટે જ ફાઇનલ પરચેસ ડિસિઝન લેતા પહેલાં કસ્ટમર છે એના જેટલા પણ ડાઉટ્સ હશે, જેટલા પણ ઓબ્જેક્શન્સ હશે, રાઈટ, જેટલા પણ એના ક્વેશ્ચન્સ હશે એ બધા પહેલાં તો શું કરશે? સોલ્વ. એ સોલ્વ થશે પછી જે ફાઇનલ પરચેસ ડિસિઝન છે એ લઈ શકે. સો એવું તમે કહી શકો કે પરચેસ ડિસિઝન લેતા પહેલાં કસ્ટમર ઓલવેઝ શું કરશે? ઓબ્જેક્શન્સ અને ક્વેશ્ચન્સ, રાઈટ. વાય? બિકોઝ કસ્ટમર જ્યારે કોઈ પણ અમાઉન્ટ ખર્ચ કરે છે ત્યારે ખર્ચ કરતાં પહેલાં એ વિચારશે કે હું જે અમાઉન્ટ ખર્ચ કરું છું એ બરાબર છે કે નહીં, અને એ સેટિસ્ફેક્શન મેળવવા માટે તમને ઘણા બધા ક્વેશ્ચન્સ અને ઓબ્જેક્શન કરશે, રાઈટ. અવર નેક્સ્ટ ટોપિક ઇઝ વેન ડુ ધ કસ્ટમર્સ ઓબ્જેક્ટ. કસ્ટમર ઓબ્જેક્શન ક્યારે કરે, રાઈટ. ઓબ્જેક્ટ મીન્સ દલીલ કરવી અથવા તો ક્વેશ્ચન પૂછવા. ઓબ્જેક્શન ક્યારે કરશે કસ્ટમર? જનરલી ધ કસ્ટમર રેઝ ઓબ્જેક્શન્સ એટ ધ ફોલોઈંગ ટાઈમ. ક્યાં ક્યાં સમયે કરી શકે? તો કે ફર્સ્ટ, objections at the time of visit for selling goods and services, right. ઓબ્જેક્શન એક તો
શોપમાં વિઝિટ કરે ત્યારે જે તમને કદાચ 1-2 ક્વેશ્ચન પૂછે કે તમારી પાસે આ પ્રોડક્ટ અવેલેબલ છે, તો સેલ્સમેન એવું કહી શકે કે એ એક્ઝેક્ટ એ પ્રોડક્ટ નથી, પણ એને જેવી જ અત્યારે બીજી પ્રોડક્ટ્સ માર્કેટમાં ચાલે છે તો એ મારી પાસે અવેલેબલ છે, તો તરત જ એ ત્યારે જ વિઝિટ કરતી વખતે જ ઓબ્જેક્શન કરે કે એમાં પછી એ જ ફીચર્સ છે બધા, એ જ એની ક્વોલિટી છે, પ્રાઇસ છે, રાઈટ. તો એક તો એ શોપમાં વિઝિટ કરે ત્યારે જ ઓબ્જેક્શન કરી શકે, રાઈટ, ગુડ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે. સેકન્ડ, ઓબ્જેક્શન્સ ડ્યુરિંગ ધ ડેમોન્સ્ટ્રેશન મેડ બાય ધ સેલ્સમેન. હવે જ્યારે સેલ્સમેન એને ડેમોન્સ્ટ્રેશન આપે છે, રાઈટ, સજેશન્સ આપે છે, ઇન્ફોર્મેશન આપે છે, ત્યારે ડ્યુરિંગ દેટ ડેમોન્સ્ટ્રેશન એના જે પણ ડાઉટ્સ હશે, ઓબ્જેક્શન્સ હશે, એ કરી શકે છે, ક્વેશ્ચન્સ પૂછી શકે છે. એન્ડ લાસ્ટ, objections at the time of conclusion also, right. Conclusion means final purchase decision લેતી વખતે પણ એને જો કોઈ ક્વેરી હોય, ડાઉટ્સ હોય, તો એ પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ, કે આને તમે લાસ્ટમાં એ પૂછી શકો કે ગેરંટી વોરંટી તમે કેટલી આપો છો, રાઈટ. પછી એના સ્પેર પાર્ટ્સ છે, કોઈ એવી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ છે તો એ માર્કેટમાં મળી જશે આરામથી, રાઈટ. ઇન શોર્ટ, એટ ધ ટાઈમ ઓફ વિઝિટિંગ ધ શોપ, ડ્યુરિંગ ધ ડેમોન્સ્ટ્રેશન અને એટ ધ ટાઈમ ઓફ એન્ડિંગ ધ સેલ્સ, all this time the customer can raise the objection. ગમે ત્યારે કસ્ટમર છે ઓબ્જેક્શન એટલે કે ક્વેશ્ચન કરી શકે છે. નેક્સ્ટ ટોપિક, why do the customers raise objections? કસ્ટમર ઓબ્જેક્શન શું કામ કરે છે, રાઈટ. which are the reasons, right? Following can be various reasons of customers objections, right? કસ્ટમર ઓબ્જેક્શન કરે છે તો એની પાછળના કારણો શું છે, શું કામ કરે છે. ફર્સ્ટ, he don't have the time to purchase, right. એક તો એની પાસે કદાચ પરચેસ કરવા માટેનો ટાઈમ ન હોય, રાઈટ. તમે એક પ્રોડક્ટ પરચેસ કરવા માટે ગયા છો, રાઈટ. સપોઝ તમે ઘણી બધી વાર એવું સાંભળેલું હશે સ્ટુડન્ટ્સ કે તમે કોઈ શોરૂમમાં જાઓ છો, ક્લોથ પરચેસ કરવા છે, ગાર્મેન્ટ્સ, કપડાં તમારે પરચેસ કરવા છે, તમે 1-2 જે તમારે જોઈતા હતા, 1-2 પેર ઓફ ક્લોથ્સ એ તમે પરચેસ કરી લ્યો, પછી તમને સેલ્સમેન એ દેખાડે કે અત્યારે માર્કેટમાં હજુ એક આ વધારે ક્લોથ્સ બહુ ટ્રેન્ડ ચાલે છે આનો, આ ટાઈપની પેટર્નની ડિઝાઇનમાં, હું તમને એ દેખાડું, તો ત્યારે ઘણા બધા કસ્ટમર્સ એવા ઓબ્જેક્શન કરતા હોય છે, એ અત્યારે નહીં, હવે પછી દેખાડજો, અત્યારે અમારી પાસે ટાઈમ નથી, રાઈટ. સો ફર્સ્ટ એક રીઝન તો એ હોઈ શકે કે એની પાસે ટાઈમ ન હોય પરચેસ કરવાનો. સેકન્ડ, હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ પરચેસ ધ પ્રોડક્ટ. એમને કદાચ એ પ્રોડક્ટ પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટ પણ ન હોય, એની ચોઇસની ન હોય, એમના ટેસ્ટ પ્રમાણેની ન હોય, તો એમને પરચેસ ન પણ કરવી હોય, રાઈટ. એટલા માટે પણ એ ઓબ્જેક્શન કરે કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ પરચેસ દેટ. થર્ડ, હી ડઝન્ટ હેવ એડિક્વેટ મની ટુ મેક અ પેમેન્ટ, રાઈટ. એવું પણ બની શકે કે એ કદાચ બહુ હાઈ પ્રાઇઝડ છે, કોસ્ટલી પ્રોડક્ટ્સ છે, અથવા તો એટ અ ટાઈમ એમની પાસે કદાચ એટલા કેશમાં કે કોઈ રીતે અમાઉન્ટ અવેલેબલ હોય નહીં, તો એના માટે પણ એ પરચેસ કરે નહીં. નેક્સ્ટ, he may require more information about the product. Yes, it may happen, students, કે તમે જે ઇન્ફોર્મેશન એને પ્રોડક્ટ રિલેટેડ આપો છો એનાથી એ કદાચ પૂરા સેટિસ્ફાઈડ ન હોય, તો એમને કદાચ હજી વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ એ તમારી પાસેથી પ્રોડક્ટ છે પરચેસ કરવાની ના પાડે. એમને એવું લાગે કે કદાચ હજુ 1-2 જગ્યાએ હું વિઝિટ કરી આના વિશે વધુ ડિટેલ્સ લઉં, પછી હું ડિસિઝન લઈશ કે વેધર આઈ વોન્ટ ટુ પરચેઝ ઇટ ઓર નોટ, રાઈટ. નેક્સ્ટ, he expect more discount or concession on the price of products. Definitely students, કે જ્યારે તમે કોઈ ગુડ્સ છે એ બલ્કમાં પરચેસ કરો છો ત્યારે તમે કદાચ એવું એક્સપેક્ટ કરતા હોય કે મને વધુ ડિસ્કાઉન્ટ અને કન્સેશન છે મળે, અને એ જો તમને ન મળતું હોય તો પણ તમે ઓબ્જેક્શન કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ, he expect more credit period in case of credit sales. Yes students, જ્યારે હોલસેલર્સ છે, રિટેલર્સ છે, એ લોકો બલ્કમાં પરચેસ કરે છે ત્યારે મેન્યુફેક્ચરર્સ તરફથી એમને કદાચ ક્રેડિટ પીરિયડ મળતો હોય. ક્રેડિટ પીરિયડ મીન્સ ક્રેડિટ સેલ્સ એટલે તો શું, પહેલાં તો ક્રેડિટ સેલ્સ મીન્સ ઉધાર વેચાણ, રાઈટ. ઉધાર વેચાણ તમે કરેલું હોય, પછી તમે રિટેલરને એમ કીધેલું હોય કે મને 2 મહિના સુધીમાં આનું તારે પેમેન્ટ કરવાનું છે, એટલે એને કહેવાય 2 months એ તમારા માટે શું થશે, ક્રેડિટ પીરિયડ. ક્રેડિટ પીરિયડ 2 months જો તમને મેન્યુફેક્ચરર આપતા હોય તો કદાચ એવું બની શકે કે રિટેલરને અત્યારે વધુ ક્રેડિટ પીરિયડની રિક્વાયરમેન્ટ હોય, એ કદાચ 3 month એક્સપેક્ટ કરતા હોય, રાઈટ. આ સમજાય છે. તો જ્યારે વધુ ક્રેડિટ પીરિયડ એક્સપેક્ટ કરતા હોય ત્યારે પણ એ ઓબ્જેક્શન છે એ મૂકી શકે છે. સો ધીઝ ઓલ આર ધ રીઝન્સ ઓફ કસ્ટમર્સ ઓબ્જેક્શન્સ.
આ બધા રીઝન્સથી કસ્ટમર છે ઓબ્જેક્શન કરી શકે છે. નેચરલ છે સ્ટુડન્ટ્સ, આપણે બધા કોઈને કોઈ સ્ટેજ પર આ બધા એક્સપિરિયન્સીસ છે કદાચ કરેલા હશે. રાઈટ. નાવ નેક્સ્ટ ટોપિક, objections and the salesman, a general discussion. Right. When objections are raised by the customers, there is a need of good, expert and experienced salesmen in a salesmanship. Definitely students, અમુક કસ્ટમર્સ તો એવા હોય કે કદાચ એ 4 જગ્યાએ પ્રોડક્ટ જોઈને આવ્યા હોય, તમારી 5મી શોપ હોય અને એટલે એને જનરલ ઇન્ફોર્મેશન તો એને પણ આઈડિયા હોય, પછી એ ડીપમાં જાણવા માટે વધુ ઓબ્જેક્શન કરે, વધુ તમને ક્વેશ્ચન્સ કરે, તો ત્યારે સેલ્સમેન જે આન્સર આપે છે એ પોતે પણ એમની પાસે વ્યવસ્થિત નોલેજ હોવું જોઈએ, એક્સપર્ટાઇઝ હોવી જોઈએ અને એક્સપિરિયન્સ હોવો જોઈએ. રાઈટ. ઓનલી એક્સપર્ટ એન્ડ કોમ્પિટન્ટ સેલ્સમેન can understand the situation and objections of the customers. Yes students, તમે કોઈ ગ્રોસરી શોપ છે, સપોઝ કરિયાણાની દુકાન છે, ગ્રોસરી શોપ છે, ત્યાં જે કોઈ સેલ્સમેન હોય એ અને કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનો શોરૂમ છે, સપોઝ ક્રોમાની આપણે વાત કરીએ, ક્રોમાના શોરૂમ્સ છે કે જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ છે સેલ કરે છે. રાઈટ. તો ત્યાંના જે સેલ્સમેન છે એ બે વચ્ચે કોઈ ડિફરન્સ નહીં હોય જ સ્ટુડન્ટ્સ. બંનેનું નોલેજ છે અલગ અલગ ફિલ્ડનું હોય. આમને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું છે કે જ્યારે આમને શું હોય, ગ્રોસરી રિલેટેડ. રાઈટ. તો એના માટે એ સિચ્યુએશન અને કસ્ટમરના ઓબ્જેક્શનને સમજી શકે એવા એ સેલ્સમેનની તમારે રિક્વાયરમેન્ટ હોય. એનું નોલેજ અને એની એક્સપર્ટાઇઝ એમનામાં હોવી જોઈએ. At this point of time, if the salesman is able to satisfy the objections, they will definitely get the order of purchase from customers. Right. જો એ સમયે કસ્ટમરના જેટલા પણ ઓબ્જેક્શન્સ છે, જેટલી પણ ક્વેરીઝ છે, એનું જો પ્રોપર સોલ્યુશન સેલ્સમેન આપે, then definitely he will get the order from the customer. Right. Every customer has different type of objections. Some don't have the clear idea and knowledge about the product. Some don't have the decision power. Right. એવું જરૂરી નથી બધાના ઓબ્જેક્શન્સ સેમ હોય. હરેકના ડાઉટ્સ હોય, ઓબ્જેક્શન્સ હોય એ અલગ અલગ હોય. રાઈટ. અમુક પાસે કદાચ એ પ્રોડક્ટ રિલેટેડ પૂરું નોલેજ કે આઈડિયા નથી. રાઈટ. અમુક પાસે એ ડિસિઝન પાવર નથી. જોજો ઘણા લોકો બહુ જ વધુ કન્ફ્યુઝ થઈ જતા હોય. તમે એને વધારે 2 કે 3 ઓપ્શન આપો એટલે તરત જ કન્ફ્યુઝ, પછી એ નક્કી ન કરી શકે. એમની પાસે ડિસિઝન પાવર ઓછો હોય કે શું પરચેસ કરવું. રાઈટ. તો ત્યારે તમે એમને હેલ્પ કરી શકો છો. સમ કસ્ટમર્સ સિમ્પલી વોન્ટ ધ લો પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ્સ. અમુક કસ્ટમરને શું હોય કે પ્રોડક્ટની ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી હોય, પણ શું વિચારે કે પ્રાઇઝીસ કેવા હોવા જોઈએ, લો. સો હ્યુમન બિંગ્સ આર ફૂલ ઓફ હેબિટ્સ એન્ડ થિંકિંગ. એટલે હરેકના થોટ પ્રોસેસ, થિંકિંગ, રાઈટ, એમની હેબિટ્સ, એમના ઓબ્જેક્શન્સ એ કેવા હશે, અલગ અલગ. એન્ડ ટુ સોલ્વ સચ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ યુ નીડ ધી ફ્લેક્સિબલ, ગુડ, એક્સપર્ટ એન્ડ એક્સપિરિયન્સ્ડ સેલ્સમેન. અને એના માટે તમારી પાસે વ્યવસ્થિત સેલ્સમેનની રિક્વાયરમેન્ટ હોય. રાઈટ. નાવ સમ ઓબ્જેક્શન્સ રેઝડ બાય કસ્ટમર્સ આર વેલિડ ઓર રિઝનેબલ ઓર રેશનલ. નો ડાઉટ સ્ટુડન્ટ્સ, તમે ઘણી બધી વાર એક્સપિરિયન્સ કરેલું હશે. અમુક કસ્ટમરના જે ડાઉટ્સ છે, ઓબ્જેક્શન્સ છે એ રેશનલ હોય, દેટ મીન્સ રિઝનેબલ, વેલિડ હોય, કે ના વ્યવસ્થિત હોય, કે એક વખત કોઈ પણ વ્યક્તિએ પરચેસ કરતાં પહેલાં વિચારે. રાઈટ. બટ સમ ઓફ ધી કસ્ટમર્સ આર ઓફ સચ નેચર દેટ ધેર આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ઓબ્જેક્શન્સ આર ટોટલી ઇનવેલિડ. અમુક તમને ઘણી બધી વાર એક્સપિરિયન્સ થાય કે તમને ટાઈમપાસ માટે જ પૂછતા હોય. રાઈટ. પરચેસ કરવાનો કોઈ ઇન્ટેન્શન ન હોય, છતાં તમને ટાઈમપાસ કરવા માટે પૂછતા હોય. આવા ઇરેશનલ, કોઈ પણ જાતના બેઝ વગરના, કારણ વગરના તમને ઓબ્જેક્શન્સ કરે. રાઈટ. તો તમને ઓબ્જેક્શન સાથે ડીલ કરતા આવડવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કસ્ટમર રેઝડ ઓબ્જેક્શન ઓફ હેવિંગ ધ હાઈ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એઝ કમ્પેર્ડ ટુ ધ કોમ્પિટિટર્સ પ્રોડક્ટ, ઓર કોમ્પિટિટર્સ આર પ્રોવાઇડિંગ મોર ડિસ્કાઉન્ટ, ઓફર્સ ઓર ફ્રીબીઝ એટસેટ્રા. રાઈટ. ઘણી બધી વાર એવું બનતું હોય કે કસ્ટમર તમને ઓબ્જેક્શન કરે કે તમારી પ્રોડક્ટ કરતાં તમારા કોમ્પિટિટર્સની પ્રોડક્ટના પ્રાઇસ એ લોઅર છે. એવું કેમ? રાઈટ. ઘણી બધી વાર. તો ત્યારે સેલ્સમેનને આન્સર આપતા આવડવું જોઈએ. રાઈટ. કે એમની ક્વોલિટી અને અમારા પ્રોડક્ટની ક્વોલિટીમાં ડિફરન્સ છે. રાઈટ. અથવા તો બીજા કોઈ એના રીઝન્સ હોય તો એ એમને એક્સપ્લેન કરવા જોઈએ. અથવા તો એવું પણ કહી શકે કસ્ટમર કે તમારા પ્રોડક્ટમાં
ડિસ્કાઉન્ટ નથી મળતું, જ્યારે તમારા કોમ્પિટિટર્સ છે અમને ડિસ્કાઉન્ટ ઓફર્સ કે ફ્રીબીઝ કોઈ એવા ફ્રી પ્રોડક્ટ સાથે હોય તો એ પણ આપે છે. તો ત્યારે તમારી પાસે એ ટાઈપના ક્વેશ્ચનના આન્સર આપવા માટેના રીઝન્સ છે એ પ્રોપર હોવા જોઈએ. ત્યારે સેલ્સમેનને એમના આન્સર્સ આપતા આવડવા જોઈએ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એટ ધેટ ટાઈમ salesman should successfully dealt with rational objections, and for this salesman needs expertise and knowledge which is required by him. Right? કે ત્યારે એ આન્સર આપવા માટે પછી એમનામાં એક્સપર્ટાઇઝ અને નોલેજ બંને હોવા જોઈએ. તો આ ઓબ્જેક્શન્સ કયા કહેવાય સ્ટુડન્ટ્સ? રેશનલ અથવા તો તમે કહી શકો રિઝનેબલ, વેલિડ છે આ ઓબ્જેક્શન. રાઈટ? કે કોઈ નેચરલ છે કે તમારી અને તમારા કોમ્પિટિટર્સની પ્રાઇસમાં ડિફરન્સ હોય તો કસ્ટમર છે પૂછવાના જ છે કે આવું કેમ થાય છે. રાઈટ? ઓકે. નાઉ અવર નેક્સ્ટ ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ટાઈપ્સ ઓફ ઓબ્જેક્શન્સ. કસ્ટમર છે એ ફાઇનલ પરચેઝ ડિસિઝન લેતા પહેલાં જે પણ ઓબ્જેક્શન્સ કરે છે એ કઈ ટાઈપના હોઈ શકે? રીડ ધ પેરેગ્રાફ. The salesman should always keep one thing in mind, that the customer objections are correct. સેલ્સમેનને એક વાત હંમેશા યાદ રાખવાની છે કે કસ્ટમરના જે પણ ઓબ્જેક્શન છે બરાબર છે, એ કરેક્ટ છે. રાઈટ? તો જે પોલાઇટલી અને શાંત થઈ એનો વ્યવસ્થિત આન્સર આપી શકશે. He should never get into the argument with the customer, because the purpose of the salesman is never to win the arguments with the customer. Right? ક્યારેય એમની સાથે અનનેસેસરી આર્ગ્યુમેન્ટ, દલીલ છે એ કરવાની નથી. વાય? બિકોઝ કસ્ટમર સેલ્સમેનનો ઓબ્જેક્ટિવ શું છે? સેલિંગ કરવા માટેનો. અને જો તમે કસ્ટમર સાથે વધુ આર્ગ્યુમેન્ટ કરશો then definitely he will not purchase the product from you. Right? Even he should never insult or put the customer in any embarrassing situations. ઇવન સેલ્સમેને ક્યારેય પણ એમના કસ્ટમરની ઇન્સલ્ટ, અપમાન છે કરવું જોઈએ નહીં. એમને ઇન્ફિરિયર એટલે કે નાના ફીલ થાય એવું કરવું જોઈએ નહીં. એમને એવી કોઈ ઓકવર્ડ સિચ્યુએશનમાં મૂકવા જોઈએ નહીં. આર્ગ્યુમેન્ટ્સ કેન કિલ ધ સેલ્સ, સો ધ સેલ્સમેન શુડ ઓલવેઝ હેવ ધ પોઝિટિવ અપ્રોચ અગેન્સ્ટ ધ કસ્ટમર ઓબ્જેક્શન્સ. ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, તમે કોઈ પણ વ્યક્તિ સાથે આર્ગ્યુમેન્ટ કરો, દલીલ કરો તો એની ક્યારેય પોઝિટિવ ઇફેક્ટ છે આવે નહીં. ઇટ વિલ ડેફિનેટલી લીડ ટુ ધ નેગેટિવ આઉટકમ. રાઈટ? તો એવું તમારે ક્યારેય કરવું જોઈએ નહીં. નાઉ વિચ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ આર ધેર? ફર્સ્ટ ટાઈપ ઇઝ ઇરેશનલ, અનરિઝનેબલ ઓર બેઝલેસ ઓબ્જેક્શન્સ. પહેલા ઓબ્જેક્શન્સ કયા છે? કે જે કોઈ કારણ વગરના અમથેમતા ખોટા અમુક તમને એવા દલીલ કરે, એવા ઓબ્જેક્શન્સ કરે કે જે કોઈ વેલિડ હોય જ નહીં, ટોટલી ઇનવેલિડ, ફોલ્સ ઓબ્જેક્શન્સ. રાઈટ? તો એને શું કહેવાય? ઇરેશનલ, અનરિઝનેબલ ઓબ્જેક્શન્સ. અને સેકન્ડ ટાઈપ શું છે? રિઝનેબલ ઓર વી કેન સે રેશનલ ઓબ્જેક્શન્સ. રિઝનેબલ અથવા તો એમ કહી શકો કે વેલિડ ઓબ્જેક્શન્સ. રાઈટ? કે જેનું કોઈ રીઝન હોય, કે જે વ્યવસ્થિત હોય. રાઈટ? સો ધીસ ટુ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ આર ધેર. Now, next is irrational, unreasonable or baseless objections. Right? Now students, very important thing કે આ જ્યારે ઓબ્જેક્શન્સ હું તમને કરાવું છું, બરાબર, આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે તમારી ટેક્સ્ટ બુક છે એ ખાસ સામે રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં આ બધા ઓબ્જેક્શન્સ ઇન ડિટેલ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરેલા છે વિથ એક્ઝામ્પલ. અહીંયા મેં ખાલી પોઈન્ટ્સ મૂકેલા છે સ્ટુડન્ટ્સ, પણ આ ટૉપિક જ્યારે તમે સ્ટડી કરો છો, સાંભળો છો, ત્યારે તમારી સામે આ ટૉપિક છે ઓપન કરીને રાખજો. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 155 અરાઉન્ડ તમને આ ટૉપિક છે આપેલ છે. લાસ્ટમાં આપેલા છે ઇરેશનલ ઓબ્જેક્શન્સ અને એના પછી છે રિઝનેબલ ઓર કરેક્ટ ઓબ્જેક્શન્સ. તો સ્ટુડન્ટ્સ, આ ટૉપિક અત્યારે તમારી સામે રાખજો, બરાબર, ટેક્સ્ટ બુકમાં. First, we will study the irrational or unreasonable or baseless objections. Sometimes the customers made totally irrational or baseless or invalid objections. At that time, the salesman should reply favorably even to the irrational objections. Many a time, students, the customer will argue or object which is totally invalid. અમુક વખતે એવા ઓબ્જેક્શન્સ કે એવી દલીલો તમારી સામે કરે કે ટોટલી કેવા છે? ઇરેશનલ. રાઈટ? કે જેનો કોઈ બેઝ જ નથી, કારણ વગરના. રાઈટ? કે એવું કોઈ એવું રીઝન જ નથી એવા ઓબ્જેક્શન પાછળનું. તો એ સમયે સેલ્સમેને શું કરવાનું છે?
એ ટાઈમે પણ સેલ્સમેન એકદમ પોલાઇટલી એમના ફેવરમાં જ વ્યવસ્થિત રીતે આન્સર આપવાનો છે. એન્ડ ઇફ ધ કસ્ટમર કેન રિપ્લાય સેટિસ્ફેક્ટરીલી ઓર and if the salesman can reply satisfactory or convince the customers, then they will purchase the product. અને એ સમયે જો સેલ્સમેન એને વ્યવસ્થિત રીતે આન્સર આપે, એમના તમામ ઓબ્જેક્શન્સ છે એને ક્લિયર કરે, then the customer will purchase the product. But some of totally wrong objections are dealt by the salesman by mere laughing. Students, very important line, right? આ લાઈન છે વ્યવસ્થિત યાદ રાખજો. અમુક રોંગ ઓબ્જેક્શન્સ હોય ને કે ઇનવેલિડ હોય, કે જેનું કોઈ કારણ જ ન હોય, એવા ઓબ્જેક્શન્સ તમે ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરેલું હશે કે સેલ્સમેને ખાલી હસીને કાઢી નાખે, ખાલી હસવામાં એ કાઢી નાખે એવા ઓબ્જેક્શન્સ. ફોર એક્ઝામ્પલ, ધ કસ્ટમર મે ઓબ્જેક્ટ, કસ્ટમર એવી દલીલ કરી શકે લાઈક આઈ વિલ આસ્ક માય વાઇફ એન્ડ ગીવ ધ આન્સર. હું મારી વાઇફને પૂછી અને પછી તમને આન્સર આપું. જનરલી એની પાછળનું કારણ શું હોય કે એને પરચેઝ નથી કરવી પ્રોડક્ટ, પણ એ ના નથી પાડી શકતા, એટલે તમને આવું ખોટી દલીલ કરે છે, રાઈટ? હિયર ધ સેલ્સમેન કેન સે, અહીંયા સેલ્સમેન શું કહી શકે? સર, યુ વિલ ડેફિનેટલી લાઇક એન્ડ હેપી વિથ યોર વાઇફ વિલ ડેફિનેટલી લાઇક એન્ડ હેપી વિથ યોર પરચેઝીસ. તમારી વાઇફને તમારી આ ચોઇસ, તમારી આ શોપિંગ છે ગમશે જ, રાઈટ? તો ત્યારે તમે એને આ રીતે કન્વિન્સ કરી શકો છો. નેક્સ્ટ, ઓર ધ સેલ્સમેન કેન સે ઇન લાફિંગ દેટ, અથવા તો સેલ્સમેન પણ સામે હસવામાં એ રીતે કહી શકે, વોટ સર, યુ નીડ યોર વાઇફ પરમિશન એવરી નાવ એન્ડ ધેન ઇવન ઇન સ્મોલ પરચેસીસ, રાઈટ? કે શું સર, તમને તમારી વાઇફની પરમિશન લેવી પડે છે કોઈ પણ શોપિંગ કરવા માટે? આવી રીતે તમે હસી મજાકમાં પણ એમને કહી શકો છો અને એનું જે દલીલ છે એને ટાળી શકો છો. So the customer will say no and getting induced to purchase the product. જ્યારે તમે એને આ રીતે ઇન્સ્ટિગેટ કરો છો, રાઈટ, ત્યારે એ શું કરશે કે ના, હું મારા વાઇફની પરમિશન નથી લેતો, એવું એક દેખાડવા માટે પણ કદાચ એ પ્રોડક્ટ છે પરચેસ કરશે, રાઈટ? નેક્સ્ટ, સમટાઇમ્સ ધ કસ્ટમર મે વોન્ટ ટુ એસ્કેપ થ્રુ ઇરેશનલ ઓબ્જેક્શન લાઇક આઈ વિલ ગો ટુ અનધર શોપ એન્ડ દેન કમ, રાઈટ? ઘણી બધી વાર કસ્ટમર શું કહે આવા ઓબ્જેક્શનમાંથી બચવા માટે કે હું બીજી શોપ પર પહેલાં જઈ આવું, પછી એવું લાગે તો પાછા વિઝિટ કરશું. એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન કેન સે, ત્યારે સેલ્સમેન શું કહી શકે? વેઇટ સર, આઈ વિલ સેન્ડ વન ઓફ માય એમ્પ્લોય વિથ યુ ટુ આસ્ક ધ પ્રાઇસ. હું તમારી સાથે મારા એક એમ્પ્લોયને પણ મોકલું અને તમે સાથે મળી અને ત્યાંથી પ્રાઇસ છે એ જાણી લ્યો કે એના કરતાં અમારા પ્રાઇઝીસ કેવા છે, ઓછા. તો આ ટાઈપના જે ઇનવેલિડ છે, કે જે કસ્ટમર કદાચ કોઈ પણ રીતે બચવાના કે પછી કોઈ એવા એવું કરે કે વિધાઉટ એની રીઝન છટકવાના જે કોઈ ઓબ્જેક્શન્સ આપે છે, એને તમે આ રીતે હસીને પણ કાઢી શકો છો. ઇવન વિથ ઓલ સચ એફર્ટ્સ એન્ડ વેઝ, ઇફ ધ કસ્ટમર કેન નોટ બી કન્વિન્સ્ડ એન્ડ ડુ નોટ પરચેઝ ધ પ્રોડક્ટ, then the salesman should bid goodbye with a smile, because in future he may become your customer when actual need arises, right? અને જો આ બધા ઓબ્જેક્શન્સને આ રીતે ડીલ કર્યા પછી પણ જો તમારા કસ્ટમર તમારી પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી નથી થતા, ઇન દેટ કેસ ધ સેલ્સમેન શુડ ગુડ બાય ટુ ધ કસ્ટમર વિથ અ સ્માઇલ. તો પણ એમને એનું ટેમ્પર કે મગજ ગુમાવ્યા વગર સ્માઇલ સાથે એમને ગુડ બાય વિશ કરો છો. વાય? બિકોઝ ફ્યુચરમાં એવું બની શકે કે એને તમારા પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય અને એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે આવે. સો યોર બિહેવિયર શુડ બી કન્સિસ્ટન્ટ, પોલાઇટ એન્ડ ગુડ થ્રુ આઉટ ધ સેલિંગ પ્રોસેસ, વેધર સેલ્સ ટેક પ્લેસ ઓર નોટ. સેલિંગ થાય કે ન થાય, રાઈટ? સો સચ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ આર irrational objections. આ ઓબ્જેક્શન્સ ક્યાં છે સ્ટુડન્ટ્સ? irrational objections. ચલો આ ખ્યાલ આવે છે, રાઈટ? નાઉ નેક્સ્ટ ઇઝ રિઝનેબલ ઓર રેશનલ ઓબ્જેક્શન્સ. એવા ઓબ્જેક્શન્સ કે જે વેલિડ છે, કે જે ખરેખર એનું કોઈ રીઝન છે, રાઈટ, કે જે યોગ્ય છે. રેશનલ મીન્સ યોગ્ય છે. રેશનલ ઓબ્જેક્શન્સ કેન બી ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ્સ. એને તમે બે પાર્ટ્સમાં અહીંયા ડિવાઇડ કરેલ છે. ફર્સ્ટ, પ્રાઇમરી ઓર સિરિયસ ઓબ્જેક્શન્સ, એન્ડ સેકન્ડ, સેકન્ડરી ઓર અધર નોમિનલ ઓબ્જેક્શન્સ. આ બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ્સ. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઓબ્જેક્શન્સ, અથવા તો શું કહી શકો, સિરિયસ એન્ડ નોમિનલ ઓબ્જેક્શન્સ.
વન બાય વન વી વિલ સ્ટડી ધ પોઈન્ટ્સ. હવે તમે સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુક તમારી ખાસ સામે રાખજો, બરાબર. ફર્સ્ટ વી વિલ લર્ન ધ પ્રાઇમરી ઓર સિરિયસ ઓબ્જેક્શન્સ, રાઈટ. પ્રાઇમરી ઓબ્જેક્શન મીન્સ વોટ? અમુક જે બેઝિક ઓબ્જેક્શન્સ કે જે કદાચ કોઈ પણ કસ્ટમર છે કરી શકે, તો એને તમે પ્રાઇમરી અથવા તો સિરિયસ ઓબ્જેક્શન્સ છે કહી શકો છો. કે આ રિલેટેડ ઓબ્જેક્શન્સ કદાચ કોઈ પણ કસ્ટમર આવે તો એ કરશે જ, તો એ સિરિયસ ઓબ્જેક્શન્સ છે. વાય? બિકોઝ એને કોઈ પણ સેલ્સમેને વ્યવસ્થિત રીતે ડીલ કરવાના છે. વાય? બિકોઝ મેજોરિટી કસ્ટમર એ ઓબ્જેક્શન કરશે જ, એટલે એને કેરફુલી વ્યવસ્થિત રીતે ડીલ કરવા જોઈએ. ફર્સ્ટ વન ઇઝ પ્રાઇઝ રિલેટેડ ઓબ્જેક્શન્સ, રાઈટ. તમે જ્યારે તમારી ટેક્સ્ટ બુકમાં રીડ કરશો તો તમને આઈડિયા આવશે કે સમ કસ્ટમર મે ઓબ્જેક્ટ કે પ્રાઇઝ આના બહુ વધુ છે, પ્રાઇઝ ઇઝ વેરી હાઈ, આઈ કેન નોટ અફોર્ડ ટુ પે સચ અ હાઈ પ્રાઇઝ, રાઈટ. કે આ ટાઈપના હાઈ પ્રાઇસ છે હું અફોર્ડ કરી શકું નહીં, અથવા તો મારે પે કરવા નથી. જ્યારે આવું ઓબ્જેક્શન કોઈ કસ્ટમર આપે છે પ્રાઇઝ રિલેટેડ, ત્યારે સેલ્સમેન છે એનો આન્સર કઈ રીતે આપી શકે? સ્ટુડન્ટ્સ, આ હરેક ઓબ્જેક્શનમાં કસ્ટમર શું ઓબ્જેક્શન કરશે અને એના રિટર્નમાં સેલ્સમેન છે એ શું આન્સર આપશે એ તમને એક્સપ્લેન કરેલ છે ટેક્સ્ટ બુકમાં. તો જ્યારે કોઈ કસ્ટમર પ્રાઇસ રિલેટેડ ઓબ્જેક્શન કરશે ત્યારે એનો આન્સર શું તમે આપી શકો? કે ધ રો મટીરિયલ યુઝડ ઇન ધ પ્રોડક્ટ ઇઝ ઓફ પ્યોર એન્ડ હાઈ ક્વોલિટી. એ પ્રોડક્ટમાં જે રો મટીરિયલ યુઝ કરેલું છે એ કેવું છે? તો કે એકદમ પ્યોર છે અને હાઈ ક્વોલિટીનું છે. એવો તમે સામે એક્સક્યુઝ કરી આપો કે એના પ્રાઇસ હાઈ છે, તો એનું રીઝન આ પણ છે કે એની ક્વોલિટી બહુ સારી છે. સેકન્ડ, તમે એ રીતે આન્સર આપી શકો કે ધ પ્રોડક્ટ ઓફર્સ સો મેની યુટિલિટીઝ એન્ડ ઇટ વિલ પ્રોવાઈડ ધ ફૂલ વેલ્યુ ફોર યોર મની, રાઈટ. કે પ્રોડક્ટનું યુઝફુલનેસ, યુટિલિટી છે એ ખૂબ છે, રાઈટ. અને એ તમારા અમાઉન્ટના પ્રમાણમાં ઘણી સારી છે, બરાબર. તમે જેટલા મની છે એ પે કરો છો એના પ્રમાણમાં એ પૂરતી ફેસિલિટીઝ અને યુઝફુલનેસ એ પ્રોવાઈડ કરે છે. થર્ડ આન્સર એવો આપી શકે સેલ્સમેન, રાઈટ, દેટ ધ કંપની વિલ ગીવ યુ ધ ફેસિલિટી ઓફ ઇન્સ્ટોલમેન્ટ. તમે કદાચ એટ અ ટાઈમ પૂરું અમાઉન્ટ, ફૂલ અમાઉન્ટ નથી પે કરી શકતા, તો કંપની તમને ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી પણ આપશે. ખાસ કરીને ડ્યુરેબલ પ્રોડક્ટ્સમાં કાર છે, સ્કૂટર છે, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એસી છે, કે જેમાં તમને ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી પણ આપી શકે. તો કદાચ કસ્ટમરનો એ પ્રાઇસ રિલેટેડ ડાઉટ છે દૂર થઈ જાય કે કસ્ટમર કદાચ એટ અ ટાઈમ ફૂલ અમાઉન્ટ પે કરી શકે એવી કેપેસિટી ન હોય, પણ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી શકે, રાઈટ. ફોર્થ આન્સર એવો પણ આપી શકે સેલ્સમેન કે આ પ્રોડક્ટ છે એક્સપેન્સિવ છે થોડીક, બટ લોંગ લાસ્ટિંગ છે અને બેનિફિશિયલ છે, ટકાઉ ખૂબ જ છે. પછી તમારે 4-5 વર્ષ એ પ્રોડક્ટ સામે જોવાનું નહીં રહે. તમે એ પ્રોડક્ટ છે 4-5 વર્ષ સુધી આરામથી યુઝ કરી શકશો, રાઈટ. લોંગ લાસ્ટિંગ છે. દેન એક તમે સામે એવો આન્સર આપી શકો કે તમે એ કસ્ટમરને તમારા પાસ્ટના કોઈ કસ્ટમર્સ હોય એમના બિલ્સ દેખાડો કે તમે એકને નહીં, હું મારા બધા કસ્ટમરને આ જ પ્રાઇઝમાં સેલ કરું છું, તમારી પાસેથી હાઈ પ્રાઇઝ લઉં છું એવું છે નહીં, પણ આ જ રીતે હું આ જ પ્રાઇસથી મારા ઓલ્ડ કસ્ટમરને સેલ કરું છું, એમ કરી તમે એના બિલ્સ એને દેખાડી શકો. તમને ઘણા બધા દેખાડતા હશે કે આ જો મારા જૂના કસ્ટમર છે, બધા આટલી પ્રાઇઝમાં જ લઈ જાય છે અને કાયમ પાછા અહીંયા જ આવે છે છતાં પણ, રાઈટ. તો આ રેટને તમે એને કોન્ફિડન્સ છે વધારી શકો, રાઈટ. અથવા તો ઇફ યોર કસ્ટમર ઇઝ અ ટ્રેડર, દેટ મીન્સ કે હોલસેલર છે, એ સપોઝ રિટેલરને ગુડ સેલ કરે અને ત્યારે રિટેલર જો એવો આન્સર આપે કે આની પ્રાઇસ બહુ વધુ છે, ત્યારે સેલ્સમેન છે શું કહી શકે? ત્યારે હોલસેલરના જે સેલ્સમેન છે એવું કહી શકે કે તમારો બિઝનેસ જો તમારે સારી રીતે ચલાવવું હોય તો એ ક્યારેય ચીપ ક્વોલિટી પ્રોડક્ટ્સથી ચાલે નહીં, અથવા તો ચીપ પ્રાઇસ પ્રોડક્ટથી ચાલે નહીં. હાઈ પ્રાઇસ પ્રોડક્ટ થોડી રહેશે તો એનાથી તમારો બિઝનેસ છે વધુ સારી રીતે ચાલે. અથવા તો તમે જો પોસિબલ હોય તો લિટલ બીટ કમિશન એટલે કે ડિસ્કાઉન્ટ કે કન્સેશન જો હોય તો આપી શકો છો. તો કોઈ પણ કસ્ટમરના પ્રાઇસ રિલેટેડ જો કોઈ ઓબ્જેક્શન હોય કે હાઈ પ્રાઇસ છે પ્રોડક્ટ, તો એના આ બધી રીતે સેલ્સમેન છે આન્સર આપી શકે છે. ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ વાઇઝ આપેલ છે સ્ટુડન્ટ્સ વ્યવસ્થિત રીતે, સો યુ કેન રીડ. સેકન્ડ ઓબ્જેક્શન ઇઝ પ્રોડક્ટ રિલેટેડ ઓબ્જેક્શન. પ્રોડક્ટ રિલેટેડ કઈ ટાઈપની દલીલ છે, ઓબ્જેક્શન છે એ કસ્ટમર કરી શકે? જો કસ્ટમર મે ટેલ યુ ધ પ્રોડક્ટ ઇઝ વેરી ઇન્ફિરિયર,
ઇન્ફિરિયર મીન્સ એની ક્વોલિટી છે એ સારી નથી, હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે એવું તમને કહે છે. અથવા તો ડિઝાઇન ઇઝ નોટ પ્રોપર, ડિઝાઇન બરાબર નથી. કલર હેઝ ફેડેડ, કલર ફેડ થઈ ગયો છે, ધીસ મીન્સ ડલ થઈ ગયો છે, રાઈટ, એવું કહી શકે. તો એવા પ્રોડક્ટ રિલેટેડ ઓબ્જેક્શન્સ હોય કે એની કલર બરાબર નથી, ડિઝાઇન બરાબર નથી, પ્રોડક્ટની ક્વોલિટી સારી નથી, રાઈટ. તો ત્યારે એવા ઓબ્જેક્શન્સનો આન્સર અથવા તો એવા ઓબ્જેક્શન્સને દૂર કરવા સેલ્સમેન છે શું કરી શકે? તો કે ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેશન થ્રુ તમે એમના યુઝિસ એને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરો, રાઈટ. સેકન્ડ, એમાં જે રો મટીરિયલ યુઝ થયેલું છે એ ખૂબ હાઈ ક્વોલિટીનું છે, સારી ક્વોલિટીનું છે, એ પણ તમે એને કહી શકો. દેન એ પણ કહી શકો કે આ પ્રોડક્ટ બનાવતી વખતે એક્સપોર્ટની સર્વિસ લીધેલી છે, પ્રોડક્ટ છે હાઈલી ડ્યુરેબલ છે, લોંગ લાસ્ટિંગ છે, રાઈટ. અથવા તો કોઈ ફૂડ પ્રોડક્ટ્સ છે, ખાસ કરીને ખાવા પીવાની કોઈ વસ્તુઓ છે સ્ટુડન્ટ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, તો ત્યારે તમે એમને કોઈ એવા એક્સપોર્ટ પર્સનના સર્ટિફિકેટ્સ હોય, સ્ટેટમેન્ટ હોય, માર્ક હોય તો તમે એ પણ દેખાડી શકો છો, રાઈટ. તમને ખ્યાલ છે ISO માર્ક છે એ તમે દેખાડી શકો છો, રાઈટ. સો પ્રોડક્ટ રિલેટેડ ઓબ્જેક્શન્સ તમે આ રીતે દૂર કરી શકો છો, રાઈટ. થર્ડ ટાઈપ ઓફ ઓબ્જેક્શન ઇઝ સર્વિસ રિલેટેડ ઓબ્જેક્શન્સ. દેટ મીન્સ એવું તમે કદાચ કોઈ કસ્ટમર કહે કે યુ ટેક મંથ્સ ટુ સેન્ડ ધ પ્રોડક્ટ, તમે એક તો એ પ્રોડક્ટ મોકલવામાં જ બહુ લાંબો સમય લગાવો છો. સેકન્ડ, કે તમે જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરો છો, અમે જ્યારે તમારા સર્વિસની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે તમારા ટેકનિશિયન છે એ ઝડપથી આવતા નથી. એકવાર ફોન કરીએ તો ક્યારેય નથી આવતા, 5-6 વાર ફોન કરો ત્યારે આવે છે, એ પણ 4-5 દિવસે. તો તમારી સર્વિસ છે એ બરાબર નથી, રાઈટ. અથવા તો તમારા કોઈ મિકેનિક્સ છે તો એવા બધા કોઈ એક્સપર્ટ નથી. ખાસ કરીને સ્ટુડન્ટ્સ વ્હીકલ્સ છે, કાર છે, 2 વ્હીલર હોય તો એમાં આફ્ટર સેલ સર્વિસનું ઇમ્પોર્ટન્સ હોય. તો ત્યારે જો શોરૂમ ઓનર છે એ વ્યવસ્થિત સર્વિસીસ ના આપે તો આ ટાઈપના ઓબ્જેક્શન્સ છે એ કરી શકે છે, રાઈટ. તો એટ ધેટ ટાઈમ વોટ શુડ ધ સેલ્સમેન ડુ? ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ક્રિએટ ધ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ એન્ડ અનશ્યોર ધેટ કે એક વખત આ થઈ ગયું, હવે બીજી વખત આવી કોઈ પ્રોબ્લેમ છે એ થશે નહીં. એક વખત કદાચ અમારા ટેકનિશિયનને આવતા વાર લાગી છે તો નેક્સ્ટ ટાઈમ ઇટ વિલ નોટ હેપન. સો એ રીતે તમે એમનો ટ્રસ્ટ છે એ પણ જનરેટ કરી શકો છો. ફોર્થ ટાઈપ ઓફ ઓબ્જેક્શન ઇઝ ક્રેડિટ રિલેટેડ ઓબ્જેક્શન્સ. ક્રેડિટ રિલેટેડ ઓબ્જેક્શન્સ ક્યારે થાય સ્ટુડન્ટ્સ? વેન ધ પ્રોડ્યુસર ઇઝ સેલિંગ ગુડ્સ ઓન ક્રેડિટ, રાઈટ. અથવા તો ક્રેડિટ ઓફર ન કરતા હોય. સપોઝ તમે હોલસેલર છો, તમારી પાસે કોઈ રિટેલર છે પ્રોડક્ટ્સ છે લેવા માટે આવે છે, તો એ રિટેલર છે એટલે ડેફિનેટલી તમારી પાસેથી બલ્કમાં છે પ્રોડક્ટ પરચેસ કરશે, રાઈટ. કારણ કે એમને પણ ફરીથી સેલ કરવાની છે કસ્ટમરને, એટલે બલ્કમાં જ લેશે. તો ત્યારે એમના એવા ઓબ્જેક્શન હોઈ શકે કે તમે ક્રેડિટ સેલ્સ કેમ નથી કરતા, તમે કેશ સેલ્સ જ કેમ કરો છો, તમે ઉધાર વેચાણ નથી કરતા તો અમને એનો બેનિફિટ મળતો નથી. અથવા તો યોર ક્રેડિટ પીરિયડ ઇઝ વેરી લેસ, તમારો જે ક્રેડિટ પીરિયડ છે કે તમે 1 મંથ જ ક્રેડિટ આપો છો, એટલે કે 1 મહિનામાં જ પેમેન્ટ કરવાનું એ તમારી પોલિસી છે, રાઈટ. તો ક્રેડિટ પીરિયડ તમે લંબાવો, 1 મહિનામાંથી 2 મહિના કરી આપો. અથવા તો એવું ઓબ્જેક્શન હોય કે યોર કલેક્શન પોલિસી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, તમે ક્રેડિટ સેલ્સ કરો છો પછી એના મની છે કલેક્ટ કરવા માટેની જે તમારી પોલિસી છે એ એકદમ સ્ટ્રિક્ટ છે કે 2 મહિનામાં પછી જો અમે તમને અમાઉન્ટ છે પે નથી કરી શકતા તો તમે એમના પર અમને ઇન્ટરેસ્ટ ચાર્જ કરો છો અથવા તો બીજા કોઈ એવા લીગલ સ્ટેપ્સ લ્યો છો. તો જ્યારે આવા કોઈ ઓબ્જેક્શન કરે છે કસ્ટમર, ત્યારે તમે એમને કઈ રીતે એ ઓબ્જેક્શન્સને દૂર કરી શકો છો, રાઈટ. તમે એને એ રીતે કહી શકો છો કે મેની કસ્ટમર્સ વિલ હેવ ધીસ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ, બટ અત્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બધાને હોય છે, એવરી ડે લોકો અત્યારે મની ક્રાઇસિસમાંથી પાસ ઓન થાય છે, રાઈટ. જો વધુ ક્રેડિટ આપવામાં આવે તો એ પણ કસ્ટમરના ખર્ચે આપવામાં આવે, રાઈટ. તો કસ્ટમરે જ હાઈ પ્રાઇસ છે પે કરવા પડશે. તો આ ટાઈપના કોઈ રીતે તમે એમના ઓબ્જેક્શન્સ છે એ દૂર કરી શકો છો. અથવા તો જો પોસિબલ હોય તો તમે એમનો ક્રેડિટ પીરિયડ છે એ પણ એક્સટેન્ડ કરી શકો છો, રાઈટ. સો આ રીતે તમે એમને ટ્રસ્ટમાં લઈ, કોન્ફિડન્સમાં લઈ અને એમના ઓબ્જેક્શન્સ છે એ દૂર કરી શકો છો.
Fifth type of objection is institution or company related objections, right? ઘણા બધા લોકો, તમે જ આઈડિયા હોય તો સ્ટુડન્ટ્સ, જ્યારે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો પ્રોડક્ટ પરચેસ કરવા માટે, રાઈટ, શોપિંગ માટે જાઓ છો કોઈ મોલમાં, તો મોલમાં જ્યારે તમે શોપિંગ કરતા હોય ત્યારે તમે જનરલી કઈ ટાઈપની પ્રોડક્ટ્સ છે યુઝ કરતા હોય કે જે પ્રોડક્ટ છે, જે કંપની છે, જે બ્રાન્ડ છે એ ફેમસ હોય. બિસ્કિટ્સ છે, રાઈટ, તો ઓરિયો છે, પાર્લે છે, દેન બોનબોન છે, સનફિસ્ટ છે કે વોટેવર, એ ટાઈપના અલગ અલગ બિસ્કિટ્સ છે તમે કે જે બ્રાન્ડેડ છે કે અથવા તો જે ફેમસ છે, જે પોપ્યુલર છે, એ તમે વધુ પરચેસ કરો છો. હવે એમાં કોઈ નવી જ બિસ્કિટની કંપની ઇન્ટ્રોડ્યુસ થઈ હોય સ્ટુડન્ટ્સ અને એમના પેકેટ્સ પડ્યા હોય તો તમે જનરલી ઝટ દઈને પરચેસ કરશો ના. ને તમે એ પરચેસ કરતાં પહેલાં 2 વાર વિચાર કરશો કે આ તો હજી નવી જ કંપની છે, ખબર નહીં આ કેવી હશે પ્રોડક્ટ, રાઈટ. તો ત્યારે કસ્ટમરના ઓબ્જેક્શન શું હોય? યોર કંપની ઇઝ નોટ ફેમસ, there are many product offerings made by the competitors, right? કે તમારા કરતાં તમારા કોમ્પિટિટર્સ છે ઘણી બધી ઓફર્સ છે આપે છે, રાઈટ. અને જનરલી નેચરલ છે સ્ટુડન્ટ્સ, જ્યારે કોઈ કંપની ન્યૂ છે, અત્યાર સુધી માર્કેટમાં આવી જ નથી, એ કંપનીની પ્રોડક્ટ પરચેસ કરવા માટે જનરલી કોઈ રેડી હોય નહીં. તો એટ દેટ ટાઈમ વોટ ધ સેલ્સમેન કેન ડૂ, ત્યારે સેલ્સમેન છે શું કરી શકે? આ ઓબ્જેક્શનને કઈ રીતે ડીલ કરી શકે કે તમારી કંપની ફેમસ નથી એટલે અમે પરચેસ ન કરી શકીએ, એવો કોઈ જ્યારે ઓબ્જેક્શન કરે ત્યારે તમે એમને શું આન્સર આપો? તમે એમને પ્રોડક્ટ મેકિંગની આખી પ્રોસેસ છે એ એક્સપ્લેન કરી શકો કે તમે જુઓ પ્રોડક્ટ ન્યૂ છે બટ એની આખી પ્રોસેસ છે એ એકદમ ટ્રસ્ટવર્ધી છે, ક્લીન છે, સારા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં યુઝ થાય છે અને એ જે પ્રોડક્ટ બને છે એમાં ફોરેન મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ એનો યુઝ કરીને એ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો આ રીતે તમે એની પ્રોસેસ આખી એક્સપ્લેન કરી શકો છો, રાઈટ. સેકન્ડ, તમે એને એ પણ ટાઈપનો સામે દલીલ કરી શકો છો કે કોઈ પણ જ્યારે ન્યૂ પ્રોડ્યુસર હોય એ પોતાની રેપ્યુટેશન માર્કેટમાં હંમેશા એને ઊભી કરવી હોય તો એ ક્યારેય ખરાબ પ્રોડક્ટ સેલ કરે નહીં. તમે છે સ્ટુડન્ટ્સ, તમારે માર્કેટમાં સેલિંગ વધારવું છે તો તમે છતાં પણ ખરાબ પ્રોડક્ટ્સ છે સેલ કરશો ના. તો ન્યૂ પ્રોડ્યુસર ઓલવેઝ ઓફર્સ અ ગુડ ક્વોલિટી products to get the reputation in the market. Then after, તમે એવું કહી શકો કે તમે ટ્રાયલ ઓર્ડર એક વખત આપો, રાઈટ. ટ્રાયલ ઓર્ડર આપ્યા પછી એટલે કે નાનો એવો ઓર્ડર આપો, પછી જો તમને પ્રોપર લાગે, તમને સેટિસ્ફેક્શન મળે તો પછી તમે લાર્જ ઓર્ડર છે મૂકી શકો છો. તો આ રીતે તમે એને મનાવી શકો છો, રાઈટ. નેક્સ્ટ, તમે એ પણ કહી શકો છો કે કંપની ન્યૂ છે એટલે એના કસ્ટમર અત્યારે લિમિટેડ છે તો એમના કસ્ટમર તરફ ઇન્ડિવિજ્યુઅલ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકશે, એમના ઓબ્જેક્ટ્સ છે, એમની નીડ્સ છે એમને વ્યવસ્થિત રીતે સેટિસ્ફાય કરશે, રાઈટ. જો સ્ટુડન્ટ્સ એ કોઈ એવું પાર્લર સપોઝ લઈ લ્યો સ્ટુડન્ટ્સ, રાઈટ, બ્યુટી સેલોન છે, પાર્લર છે કે જ્યાં એવું બની શકે જ્યાં કસ્ટમર કદાચ લિમિટેડ હોય તો પણ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર ઉપર એ લોકો બહુ જ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકતા હોય, રાઈટ. તો આ રીતે તમે એવી આર્ગ્યુમેન્ટ કરી શકો છો. એન્ડ એ પણ કહી શકો કે તમારા પ્રોડક્ટની ક્વોલિટી છે એ તમે કોમ્પિટિટર સાથે એક વખત કમ્પેર કરી જુઓ, એક વખત તમારી પ્રોડક્ટ પરચેસ કરો, યુઝ કરો અને પછી તમે નક્કી કરજો કે તમારા કોમ્પિટિટર્સ કરતાં એ પ્રોડક્ટ સારી છે કે નહીં, રાઈટ. તો આ રીતે તમે એને કન્વિન્સ કરી શકો છો કે જ્યારે કંપની છે ન્યૂ છે, પ્રોડક્ટ છે ન્યૂ છે ત્યારે, રાઈટ. લાસ્ટ ઇઝ લો બિઝનેસ રિલેટેડ ઓબ્જેક્શન્સ. લો બિઝનેસ મીન્સ ડિપ્રેશન રિલેટેડ ઓબ્જેક્શન્સ. ડિપ્રેશન મીન્સ વોટ? જેને તમે કહો છો મંદી, રાઈટ, રિસેશન ચાલતું હોય, મંદી ચાલતી હોય, રાઈટ, ત્યારે જનરલી ટ્રેડર્સ છે, વેપારી છે, એ ઓબ્જેક્શન્સ કરતા હોય છે કે એટ પ્રેઝન્ટ ધ બિઝનેસ ઇઝ ફેસિંગ અ સ્લમ્પ, રાઈટ, કે ક્યાંય માર્કેટમાં સેલ નથી થતું. અત્યારે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, ઘણા બધા એવા બિઝનેસીસ છે કે જે ડ્યુ ટુ કોરોના જે રિસેશન આવે છે એને લીધે બંધ થઈ ગયા, રાઈટ. વાય? બિકોઝ બિઝનેસ છે મંદીમાં ચાલતો હોય, સેલિંગ થતું ન હોય. તો ડિપ્રેશન છે, મંદી છે, ડિપ્રેશનની જે સિચ્યુએશન છે ત્યારે વેપારી છે આવું ઓબ્જેક્શન કરી શકે અને એ કહી શકે કે અત્યારે હું આ પરચેસ કરીશ નહીં. ત્યારે સેલ્સમેન એને શું કહી શકે કે બિઝનેસ વધારવા માટે, આ રિસેશનમાંથી બહાર આવવા માટે ક્યાંક ને ક્યાંક બધાએ પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો તમારા જેવા વેપારી જો ના પાડે તો એ ક્યાંથી ચાલે? આ રીતે એમને કન્વિન્સ કરી,
રાઈટ. એમના એને બેનિફિટ્સ છે એક્સપ્લેન કરી શકે કે એક વખત તમે આ સેલ કરો ડેફિનેટલી યુ વિલ ગેટ મોર ઓર્ડર્સ ફ્રોમ યોર કસ્ટમર્સ. તમે આનું સેલિંગ છે વધારી શકશો, રાઈટ. એના કોઈ સ્પેસિફિક ફીચર્સ હોય, બેનિફિટ્સ હોય તો એ પણ તમે એક્સપ્લેન કરી શકો છો. એસ્પેશિયલી જો પ્રોડક્ટના પ્રાઇસ છે લોઅર હોય, ઓછા પ્રાઇસ હોય પ્રોડક્ટના, તો તમે ખાસ કહી શકો કે અત્યારે ડિપ્રેશનમાં લોકો, એટલે કે મંદીમાં, રાઈટ, રિસેશનમાં આમ પણ લોકો ઓછા પ્રાઇઝ જ પે કરી શકતા હોય, પરચેઝિંગ પાવર બધાનો ઓછો હોય, તો તમે ત્યારે આ ઓછા પ્રાઇઝે પ્રોડક્ટ વધુ સેલ કરી શકશો. તો આ રીતે તમે તમારા કસ્ટમરને કન્વિન્સ કરી શકો છો. સો ધીસ 6 આર ધ પ્રાઇમરી ઓર સિરિયસ ઓબ્જેક્શન્સ. હરેક ઓબ્જેક્શનમાં આપણે શું ડિસ્કસ કરેલું છે સ્ટુડન્ટ્સ, કે કસ્ટમર કેવા ઓબ્જેક્શન કરશે અને એની સામે સેલ્સમેન છે એમના આન્સર્સ છે એ કેવા હોઈ શકે, રાઈટ. All these points are in detail explained in your textbook. So read from the textbook very well. So students, here with this, right now we are concluding with the session. Remaining topics we will discuss in our next session. Thank you very much and have a good day.